નમસ્કાર મિત્રો, આજે તમારા માટે 101 વારનું મકાન તમે જોઈ શકો છો। ખૂબ જ આકર્ષક એલિવેશન સાથેનું પ્રાઇમ લોકેશનની અંદર મકાન રહેવાનું છે। લોનેબલ અને ટાઇટલ ક્લિયર મકાન રહેવાનું છે। વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, વિડીયોમાં બધી જ માહિતી મળી જવાની છે। તો ચાલો મિત્રો, હવે આપણે વિઝિટ કરાવી દઉં। ગ્રાઉન્ડ ફ્લોર આપણે વિડીયોના લાસ્ટમાં જોશું। ગ્રાઉન્ડ ફ્લોરમાં તમને પાર્કિંગ અને ફર્સ્ટ બેડરૂમ મળી જવાનો છે, એ હું તમને લાસ્ટમાં બતાવીશ। સૌથી પહેલાં આપણે ફર્સ્ટ ફ્લોર થી વિઝિટ કરશું મિત્રો। ફૂલ ફર્નિચર અને ઇલેક્ટ્રિક આઇટમ સાથે આ મકાન વેચવાનું છે, જેમાં એસી, પંખા બધું જ આવી જશે, ટીવી પણ આવી જશે। તમે જોઈ શકો છો મેઇન ડોરમાં ખૂબ જ આકર્ષક ફર્નિચર કરેલું છે અને આ રહેવાનો છે આપણો લિવિંગ રૂમ। તમે જોઈ શકો છો મિત્રો, સોફા, પછી આમાં તમે જે પણ જોઈ શકો છો ફર્નિચર, ટીવી યુનિટ, ટીવી આ બધું જ આમનું આમ જ રહેવાનું છે। લિવિંગ રૂમની અંદર પણ તમને એક એસી મળી જવાનું છે। હવે તમે જોઈ શકો છો પ્રોપર સ્પેસ પણ તમને લિવિંગ રૂમની અંદર સારી એવી મળી જવાની છે। સોફાનું અરેન્જમેન્ટ પણ ખૂબ સારું એવું છે અને આ ટાઈપનો આપણો ટીવી યુનિટ રહેવાનો છે અને ઉપરનું પીઓપી પણ ખૂબ જ સરસ તમને મળી જવાનું છે। પ્રાઇમ લોકેશન છે અને વ્યાજબી ભાવની અંદર મકાન વેચવાનું છે। કિંમત સાથે આજનું આ મકાન લઈ આવ્યો છું। 6 સીટિંગનું તમને ડાઇનિંગ ટેબલ મળી જશે અને અહીંયાથી તમે સેકન્ડ ફ્લોર પર જઈ શકશો। મિત્રો, ગ્રાઉન્ડ ફ્લોરમાં પાર્કિંગને હું તમને વિડીયોના લાસ્ટમાં બતાવીશ। અહીંયા તમારું મોડ્યુલર કિચન સામેની સાઈડ રહેવાનું છે, અહીંયા ડાઇનિંગ ટેબલ છે, અહીંયા કિચન રહેવાનું છે, જે તમે જોઈ શકો છો। કિચનમાં પણ તમને સારી એવી સ્પેસ મળી જવાની છે। મોડ્યુલર કિચન રહેવાનું છે, ચીમની મળી જવાની છે અને કિચનનું ફર્નિચર પણ તમે જોઈ શકો છો। ખૂબ જ સરસ ફર્નિચર પણ કરેલું છે અને સ્ટોરેજ માટેની સ્પેસ પણ તમને કિચનમાં સારી એવી મળી જવાની છે। મિત્રો, ઇલેક્ટ્રિક આઇટમમાં 4 થી 5 જે ફ્રીજ છે, ઓવન છે, વોશિંગ મશીન, એ 4 થી 5 આઇટમ જે ફેમિલી છે તે લઈ જવાની છે। બાકી આખું મકાન એમનું એમ જ રહેવાનું છે। અહીંયા તમને વોશ એરિયા મળી જવાનો છે અને વોશ એરિયામાં પણ સારી એવી સ્પેસ મળી જવાની છે। હવે તમે કિચનનો વ્યૂ તમે પ્રોપર રીતે જોઈ શકો છો। ખૂબ જ સરસ કિચન રહેવાનું છે મિત્રો। ટાઇટલ ક્લિયર મકાન છે અને પ્રાઇમ લોકેશનની અંદર છે અને અહીંયા આપણે સેકન્ડ બેડરૂમ ગણશું, કારણ કે ફર્સ્ટ બેડરૂમ નીચે છે અને અહીંયા મિત્રો સૌથી પહેલાં તો કોમન વોશરૂમ તમને મળી જવાનું છે, જે તમે જોઈ શકો છો। આ કોમન વોશરૂમ રહેવાનું છે અને તેની સાઈડમાં વોશ બેસિન એરિયા મળી જવાનો છે અને તેની સામે તમે જોઈ શકો છો આ સેકન્ડ બેડરૂમ ગણશું, કારણ કે ફર્સ્ટ બેડરૂમ આપણો નીચે છે, એ હું તમને વિડીયોના લાસ્ટમાં બતાવીશ। આ ફર્સ્ટ બેડરૂમ તમે જોઈ શકો છો। ઉપર પીઓપી ખૂબ જ સરસ કરેલું છે અને પૂજા રૂમ પણ તમને મળી જવાનો છે અને આ કબોર્ડ પણ તમને આમનું આમ જ ફર્નિચર કરેલું મળી જવાનો છે। તમે જોઈ શકો છો આ સેકન્ડ બેડરૂમ રહેવાનો છે, જેમાં પૂજા રૂમ પણ તમને મળી જવાનો છે અને તમે સ્પેસ જોઈ શકો છો। સેકન્ડ બેડરૂમની અંદર તમને સારી એવી સ્પેસ પણ તમને બેડ રાખતાની સાથે મળી જવાની છે। આનો તમે ગેસ્ટ રૂમ તરીકે પણ યુઝ કરી શકો છો અને ચિલ્ડ્રન્સ રૂમ તરીકે પણ યુઝ કરી શકો છો। આ હતો મિત્રો સેકન્ડ બેડરૂમ અને મોડ્યુલર કિચન અને લિવિંગ રૂમ। ફર્સ્ટ ફ્લોર પર આટલી વસ્તુ છે। હવે જઈશું આપણે સેકન્ડ ફ્લોર પર। હવે તમે જોઈ શકો છો સીડીમાં ટાઇલ્સ પર ખૂબ જ આકર્ષક લગાવેલી છે અને આ રહેવાનો છે મિત્રો આપણો સેકન્ડ ફ્લોર। સેકન્ડ ફ્લોર પર તમને થર્ડ એન્ડ ફોર્થ બેડરૂમ મળી જવાના છે, જે બંને માસ્ટર બેડરૂમ રહેવાના છે। તમે જોઈ શકો છો થર્ડ અને ફોર્થ બેડરૂમ સામસામેની સાઈડ મળી જવાના છે। આ થર્ડ બેડરૂમ રહેવાનો છે, જે તમે જોઈ શકો છો। ખૂબ જ સ્પેશિયસ રહેવાનો છે। એસી, પંખા, ફર્નિચર તમે જોઈ શકો છો। આમનો આમ આખો તમને થર્ડ બેડરૂમ મળી જવાનો છે અને બેડ રાખતા પણ તમે જોઈ શકો છો ફૂલ સ્પેસ થર્ડ બેડરૂમની અંદર મળી જવાની છે અને આ અટેચનું વોશરૂમ છે, જે પણ તમે જોઈ શકો છો અને વોશરૂમમાં પણ તમને સારી એવી સ્પેસ મળી જવાની છે અને ટાઇલ્સ પણ સારી એવી વોશરૂમની અંદર લગાવેલી છે અને સ્ટડી ટેબલ પણ તમને મળી જવાનું છે અને આ રહેવાનો છે કબોર્ડ અને કબોર્ડમાં પણ તમને સારો એવો સ્ટોરેજ એરિયા મળી જવાનો છે અને ઉપર પીઓપી પણ ખૂબ જ સરસ કરાયેલું છે મિત્રો। જોઈ શકો છો સ્ટડી ટેબલ અને આ બેડ રહેવાનો છે અને સારી સ્પેસ પર તમને થર્ડ બેડરૂમની અંદર મળી જવાની છે। અહીંયા વિન્ડો રહેવાનો છે અને વિન્ડોની ઉપર તમને એક એસી મળી જવાનું છે અને સામેની સાઈડ ફોર્થ બેડરૂમ રહેવાનો છે, જે માસ્ટર બેડરૂમ રહેવાનો છે। અટેચ વોશરૂમ અને બાલ્કની સાથેનો રહેવાનો છે। હવે તમે જોઈ શકો છો આ રૂમમાં પણ તમને એસી મળી જવાનું છે, પંખો મળી જવાનો છે અને બેડ રાખતા પણ તમને ઘણી સ્પેસ ફોર્થ બેડરૂમની અંદર મળી જવાની છે અને ફર્નિચર પણ ખૂબ જ સરસ કરેલું છે
અને ક્રોસ વેન્ટિલેશન માટે તમને વિન્ડો મળી જવાનો છે. અને આ બાજુ તમે જોઈ શકો છો ફર્નિચર કરેલો કબાટ, આમાં પણ તમને સારી એવી સ્પેસ મળી જવાની છે. અને આ રહેવાનું છે વોશરૂમ પણ તમે જોઈ શકો છો. અને વોશરૂમમાં જે વોશિંગ મશીન છે તે નથી રહેવાનું, તે પાર્ટી સાથે લઈ જવાની છે. અને આ રહેવાની છે ગેલેરી, બાલ્કની રહેવાની છે, જે પણ તમે જોઈ શકો છો. આ ટાઈપનો વ્યૂ તમને એન્જોય કરવા મળવાનો છે આ મકાનની અંદર. અને તમે જોઈ શકો છો આ 4th બેડરૂમ હતો, જેમાં બેડ રાખતા પણ ફૂલ સ્પેસ 4th બેડરૂમની અંદર મળી જવાની છે. હવે મિત્રો આપણે જઈશું ટેરેસ પર. હવે હું તમને ટેરેસની વિઝિટ પણ કરાવી દઉં છું. આમાં તમને ટેરેસ પર ગરમ પાણી અને લાઇટ માટેનું સોલાર પણ મળી જવાનું છે મિત્રો, એટલે લાઇટ બિલ પણ નથી આવવાનું. અને ગેસની લાઈન મળી જવાની છે, 10,000 લીટરનો પાણીનો ટાંકો મળી જવાનો છે, બોર મળી જવાનો છે. આ રહેવાનું છે મિત્રો ટેરેસ, સામસામે બંને ટેરેસ મળી જવાના છે. અહીંયા તમને સોલાર પેનલ પણ મળી જવાની છે. હવે આગળની સાઈડ પર તમે જોઈ શકો છો, અહીંયા તમને થોડો સ્ટોરેજ એરિયા તરીકે પણ યુઝ કરી શકો છો. સામેની સાઈડ તમે જોઈ શકો છો સ્ટોરેજ માટે કબોર્ડ પણ આપેલો છે, જ્યાં તમે થોડો ઘણો સામાન પણ સ્ટોર કરી શકો છો. આ આગળનું ટેરેસ રહેવાનું છે, જે જોઈ શકો છો તમે. આ ટાઈપનું ટેરેસ છે. અને ટેરેસથી ઉપર હું તમને બતાવી દઉં છું, ગરમ પાણી માટેનું ગીઝર આપેલું છે. અને સોલાર પેનલ પણ તમને ટેરેસ ઉપર મળી જવાની છે. સો મિત્રો, આ હતું આપણું ટેરેસ. આ પાછળનું ટેરેસ છે. અને અહીંયા ઉપરની સાઈડ આપણે સોલાર પેનલ પણ લગાવેલી છે, જે તમે જોઈ શકો છો, જેથી લાઇટ બિલમાં પણ ઘણો એવો ફાયદો તમને મળી જવાનો છે. અને આ હતું મિત્રો આપણું ટેરેસ. હવે હું તમને મિત્રો ગ્રાઉન્ડ ફ્લોરની અંદર વિઝિટ કરાવી દઉં છું. આ તમે જોઈ શકો છો ગ્રાઉન્ડ ફ્લોર રહેવાનું છે. અહીંયાથી ફર્સ્ટ ફ્લોર પર જઈ શકાય છે. વોશ એરિયા, વોશરૂમ મળી જવાનું છે. અને મિત્રો આ જે પાર્કિંગ છે તે ખૂબ જ મોટું એવું છે. આ ગ્રીલ કાઢી નાખો તો ખૂબ જ મોટું એવું પાર્કિંગ તમને મળી જવાનું છે. નીચે એક ભાડુઆત ફેમિલી રહે છે, તેના કારણે આ ગ્રીલ લગાવેલી છે. અહીંયા તમને એક વોશરૂમ મળી જવાનું છે. અને અહીંયા જે ફર્સ્ટ બેડરૂમ છે તેની પણ હું તમને વિઝિટ કરાવી દઉં છું. આ મિત્રો હજી આપણો પાર્કિંગ ગણો તો પણ ચાલે. અને તમે આ જોઈ શકો છો, અહીંયા એક ગ્રીલ લગાવેલ છે. અને અહીંયા ભાડુઆત રહે છે, એટલે આ પ્રમાણનું વર્ક પાર્કિંગમાં કરેલું છે. અને પાર્કિંગની આગળ જ તમને ફર્સ્ટ બેડરૂમ પણ મળી જવાનો છે, જે પણ હું તમને હમણાં બતાવું છું. આ ફર્સ્ટ બેડરૂમ રહેવાનો છે, અટેચ વોશ એરિયા અને વોશરૂમ સાથેનો ફર્સ્ટ બેડરૂમ રહેવાનો છે, જેની સાઇઝ પણ તમે જોઈ શકો છો. ફૂલ સાઇઝ તમને ફર્સ્ટ બેડરૂમની અંદર પણ મળી જવાની છે. એટલે મિત્રો ફૂલી સ્પેશિયસ મકાન રહેવાનું છે આજનું આપણું 101 વારનું મકાન, 4 BHK, ફૂલ ફર્નિચર અને ઇલેક્ટ્રિક આઇટમ સાથે મળવાનું છે, જેમાં ટીવી, પંખા, એસી બધું જ આવી જશે. લોનેબલ ટાઇટલ ક્લિયર મકાન રહેવાનું છે. 18નું મોઢું અને 50ની ઊંડાઈ રહેવાની છે. હવે મિત્રો હું તમને મેઇન લોકેશનની વાત કરું તો વૃંદાવન વાટિકા, શેરી નંબર 4, ન્યૂ મટુકી રેસ્ટોરન્ટ સામે, ન્યૂ 80 ફૂટ રોડ, મવડી, રાજકોટ. શ્રીનાથજી કૃપા મકાનમાં લખેલું છે, જે તમે જોઈ શકો છો. હવે મકાનની કિંમતની વાત કરું તો 2,15,00,000 કિંમત રાખેલી છે, જે નેગોશિયેબલ છે. અને આ કિંમત ઓનરે જ રાખેલી છે. આમાં થોડું ઘણું નેગોશિએશન પણ થઈ શકે છે. અને સ્ક્રીન પર ઓનરના કોન્ટેક્ટ નંબર આપેલા છે, ત્યાંથી તમે વધુ વિગત પણ મેળવી શકો છો. અને મિત્રો તમારે પણ તમારા મકાનની એડ બનાવવી હોય આપણી ચેનલ પર, તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી ચેનલના કોન્ટેક્ટ નંબર આપેલા છે, ત્યાંથી તમે વધુ વિગત મેળવી શકો છો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ.